જૂનાગઢમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે પૂર્વની ઉજવણી સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ। રાજ્યના 20 પોલીસ અધિકારીઓને મળશે તેમની વિશેષ કામગીરી બદલ એવોર્ડ। આઈપીએસ મનોજ શશિધરને વિશેષ સેવા બદલ કરાશે સન્માનિત। અમદાવાદમાં કાલથી બીઆરટીએસ કોરિડોરમાં દોડશે વધુ 40 ઇલેક્ટ્રિક બસ। સ્વતંત્રતા પર્વે અમદાવાદીઓને નવી ભેટ। મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન સામે વિરોધ। અશોક ચૌધરી પર કાર્યકરોનું મનોબળ તોડવાનો આરોપ। દેવભૂમિ દ્વારકામાં રસી લીધા વગર સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ। સલાયાના ટ્રાવેલ એજન્ટ સહિતના અધિકારીની સંડોવણી। અને લખતરની વઢવાણાની માઇનોર કેનલમાં ભંગાણ। 100 વીઘા ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો હેરાન પરેશાન। નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું જાગૃતિ। આવતીકાલ 15મી ઓગસ્ટ 75માં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે જૂનાગઢમાં, અને તેની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ પહોંચી ચૂક્યા છે જૂનાગઢ ખાતે, કે જ્યાં કૃષિ યુનિવર્સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં અને ત્યારે આ નવાબી રાજા એની શાન ઠેકાણે લાવવા જૂનાગઢની જનતાએ આરજી હુકુમત અને એનાથી લડાઈ લડીને નવાબને ભગાડ્યો હતો, અને જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ આપણે બન્યું હતું। આરજી હુકુમતના સેનાની આદરણીય શ્રી રતુભાઈ અદાણી, આદરણીય શંભુ પ્રસાદ દેસાઈ, આદરણીય પુષ્પાબેન મહેતા, આદરણીય સુરગભાઈ વરુ, આદરણીય દરબાર ગોપાલભાઈ દેસાઈ, એવા અનેક લોકોએ આ લડતને ચલાવી હતી। અને ભારત આઝાદ થયા પછી 3 મહિના પછી 9મી નવેમ્બરે નવાબી શાસનમાંથી જૂનાગઢ મુક્ત થઈને હિન્દુસ્તાનમાં સમાવેશ થયો હતો। ઉપરકટના કિલ્લા ઉપર ભારતીય તિરંગો ઝંડો લહેરાવીને મુક્તિ દિવસની ઉજવણી એ કરવામાં આવી હતી। ત્યારે આ સૌ આરજી હુકુમતના સૌ સેનાનીઓને પણ સ્મરણ કરું છું, વંદન કરું છું। ભાઈઓ બહેનો, ગુજરાતે આઝાદીની લડાઈમાં પણ મહત્વનો ફાળો આપ્યો હતો। પૂજ્ય ગાંધીજી, પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે આ આઝાદીની લડાઈ લડવામાં ગુજરાત મોખરે હતું। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપ યુવા મોરચાએ પ્રેસ યોજીને માહિતી આપી, અને તેમણે જણાવ્યું કે 30,000 યુવાનો એક સાથે રાષ્ટ્રગાન ગાશે, તેમજ અનેકવિધ કાર્યક્રમ કરવામાં આવશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા ઉપરથી જ્યારે ધ્વજવંદન કરવાના છે અને દેશને સંબોધન કરવાના છે, એ સમયે ખૂબ મહત્વની જાહેરાતો થતી હોય છે। એ જાહેરાત આવનારું વર્ષ દેશ માટે કેવું રહેશે, દેશ માટે કઈ યોજના આવશે, એ પ્રકારની ઘણી મહત્વની જાહેરાતો યુવાનો સાંભળે એ પ્રકારે પોતપોતાના મંડળમાં એક સામૂહિક સાથે બેસીને 75થી વધારે યુવાનો સાથે બેસીને આ કાર્યક્રમને નિહાળે, સાંભળે। સાથે સામૂહિક રાષ્ટ્રગાનનો કાર્યક્રમ થાય। સવારે 7:50 આ રાષ્ટ્રગાન એક સાથે સામૂહિક ગાય અને રાષ્ટ્રગાન.in ઉપર એ વિડીયો અપલોડ કરવાનો છે।
સ્વાતંત્ર્ય પર્વ પર દેશની સેવા અને સુરક્ષામાં કાર્યરત વિશેષ લોકોનું સન્માન કરવામાં આવશે ત્યારે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અને હાલ સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર પદ પર સેવારત મનોજ શશિધરને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। તો વળી સ્વાતંત્ર્ય દિન પૂર્વે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત શિક્ષણ વિભાગે પારિતોષિક યાદીની જાહેરાત કરી છે। રાજ્યના 30 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ અપાશે। શિક્ષણ ક્ષેત્રે સર્વોત્તમ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવશે। તો સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે ઉજવણી થવાની છે સમગ્ર દેશભરમાં, ત્યારે રાજ્યમાં 30 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રે જેણે સર્વોત્તમ કામગીરી નિભાવી છે તેવા 30 જેટલા શિક્ષકોને અહીં પસંદ કરવામાં આવ્યા અને તેઓને એવોર્ડ અપાયા। અને હવે સીધા જઈએ રાષ્ટ્રપતિના સંબોધનમાં। ऐसी होनहार बेटियों के परिवारों से शिक्षा लें और अपनी बेटियों को भी आगे बढ़ने के अवसर प्रदान करें। पिछले साल की तरह महामारी के कारण इस वर्ष भी स्वतंत्रता दिवस समारोह बड़े पैमाने पर नहीं मनाए जा सकेंगे, लेकिन हम सबके हृदय में हरदम भरपूर उत्साह बना हुआ है। हालांकि महामारी की तीव्रता में कमी आई है, लेकिन कोरोना वायरस का प्रभाव अभी समाप्त नहीं हुआ है। इस वर्ष आई महामारी की दूसरी लहर के विनाशकारी प्रभाव से हम अभी तक उबर नहीं पाए हैं। पिछले वर्ष सभी लोगों के असाधारण प्रयासों के बल पर हम संक्रमण के प्रसार पर काबू पाने में सफल रहे थे। हमारे वैज्ञानिकों ने बहुत ही कम समय में वैक्सीन तैयार करने का कठिन काम संपन्न कर लिया। इसलिए इस वर्ष के आरंभ में हम सब विश्वास से भरे हुए थे, क्योंकि हमने इतिहास का सबसे बड़ा टीकाकरण अभियान शुरू कर दिया था। फिर भी कोरोना वायरस के नए रूपों और अन्य अप्रत्याशित कारणों के परिणाम स्वरूप हमें दूसरी लहर का भयावह प्रकोप झेलना पड़ा। मुझे इस बात का गहरा दुख है कि दूसरी लहर में बहुतेरे लोगों की प्राण रक्षा नहीं की जा सकी और बहुत से लोगों को भारी कष्ट सहने पड़े। यह अभूतपूर्व संकट का समय था। मैं पूरे देश की ओर से आप सभी पीड़ित परिवारों के दुख में बराबर का भागीदार हूँ। यह वायरस एक अदृश्य व शक्तिशाली शत्रु है, जिसका विज्ञान द्वारा सराहनीय गति के साथ सामना किया जा रहा है। हमें इस बात का संतोष है कि इस महामारी में हमने जितने लोगों की जानें गंवाई हैं, उससे अधिक लोगों की प्राण रक्षा कर सके हैं। एक बार फिर हम अपने सामूहिक संकल्प के बल पर ही दूसरी लहर में कमी देख पा रहे हैं। हर तरह के जोखिम उठाते हुए हमारे डॉक्टरों, नर्सों, स्वास्थ्य कर्मियों, प्रशासकों और अन्य कोरोना योद्धाओं के प्रयासों से कोरोना की दूसरी लहर पर काबू पाया जा रहा है। कोविड की दूसरी लहर से हमारी सार्वजनिक स्वास्थ्य सेवाओं के बुनियादी ढांचे पर बहुत दबाव पड़ा है। सच तो यह है कि विकसित अर्थव्यवस्थाओं समेत किसी भी देश का बुनियादी ढांचा इस विकराल संकट का सामना करने में समर्थ सिद्ध नहीं हुआ। हमने स्वास्थ्य व्यवस्था को मजबूत बनाने के लिए युद्ध स्तर पर प्रयास किए। देश के नेतृत्व ने इस चुनौती का डटकर सामना किया।
केंद्र सरकार के प्रयासों के साथ साथ राज्य सरकारों, निजी क्षेत्र की स्वास्थ्य सुविधाओं, गैर सरकारी संगठनों तथा अन्य समूहों ने सक्रिय योगदान किया। इस असाधारण अभियान में कई देशों ने उदारता से अनिवार्य वस्तुएं उसी तरह साझा की जैसे भारत ने बहुत से देशों को दवाइयाँ, उपकरण और वैक्सीन उपलब्ध कराई थी। इस सहायता के लिए मैं विश्व समुदाय का आभार प्रकट करता हूँ। इन सभी प्रयासों के परिणाम स्वरूप काफ़ी हद तक सामान्य स्थिति बहाल हो गई है और अब हमारे अधिकांश देशवासी राहत की सांस ले रहे हैं। अब तक के अनुभव से यही सीख मिली है कि अभी हम सबको लगातार सावधानी बरतने की ज़रूरत है। इस समय वैक्सीन हम सबके लिए विज्ञान द्वारा सुलभ कराया गया सर्वोत्तम सुरक्षा कवच है। हमारे देश में चल रहे विश्व के सबसे बड़े टीकाकरण अभियान के तहत अब तक 50 करोड़ से अधिक देशवासियों को वैक्सीन लग चुकी है। मैं सभी देशवासियों से आग्रह करता हूं कि वे प्रोटोकॉल के अनुरूप जल्दी से जल्दी वैक्सीन लगवा लें और दूसरों को भी प्रेरित करें। मेरे प्यारे देशवासियों, इस महामारी का प्रभाव अर्थव्यवस्था के लिए उतना ही विनाशकारी है जितना लोगों के स्वास्थ्य के लिए। सरकार गरीब और निम्न मध्यम वर्ग के लोगों के साथ साथ छोटे और मध्यम उद्योगों की समस्याओं के विषय में भी चिंतित रही है। सरकार उन मजदूरों और उद्यमियों की जरूरतों के प्रति भी संवेदनशील रही है जिन्हें लॉकडाउन और आवागमन पर प्रतिबंधों के कारण कठिनाइयों का सामना करना। તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આજે દેશવાસીઓને નમ્ર અપીલ કરી છે કે કોરોનાની આ મહામારી વચ્ચે રસીકરણ એ શ્રેષ્ઠ અભિયાન ચાલી રહ્યું છે। રસી લો અને લોકોને પણ રસી લેવા માટે અનુગ્રહ કરો। બુલેટિનમાં આગળ વધીએ। રવિવારે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે, ત્યારે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની સાથે દેશભરમાં 1300થી વધુ પોલીસ કર્મીઓને બહાદુરી અને સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મીનું પણ સન્માન કરવામાં આવશે। રવિવારે સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશના કુલ 1380 પોલીસ કર્મીઓને બહાદુરી અને વિશિષ્ટ સેવા માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતના 19 પોલીસ અધિકારી અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। 19 પૈકી 2 પોલીસ અધિકારીઓને તેમની બહાદુરી માટે વિશિષ્ટ સેવા અંગેના પ્રેસિડેન્ટ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે, જ્યારે 17 પોલીસ કર્મચારીઓનું સન્માન પ્રશંસનીય સેવા આપવા બદલ કરવામાં આવશે। સન્માનિત થનારા આ પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામની વાત કરીએ તો પંચમહાલ ગોધરાના ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ અને ગાંધીનગરમાં આઈજીપી ઓફિસમાં આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે કામ કરનારા પીએલ પરમારને પ્રેસિડેન્ટ પોલીસ મેડલથી સન્માનિત કરાશે। આ સિવાય પ્રશંસનીય કામગીરી બદલ આઈજીપી ઓફિસમાં કામ કરતા આઈપીએસ અધિકારી વાબાંગ જામીર, વાલિયા ભરૂચ એસઆરપીએફમાં ડીવાયએસપી તરીકે કામ કરતા દુર્ગેશ પટેલ, રાજકોટ ઘંટેશ્વર એસઆરપીએફમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા અરજણ બારડ, સુરત એસઆરપીએફમાં ડીએસપી તરીકે કામ કરતા અનિલ પટેલ, ગાંધીનગર પોલીસ ભવનમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા દશરથ ગોહિલ અને અમદાવાદ સેજપુર એસઆરપીએફમાં ડીવાયએસપી તરીકે ફરજ નિભાવતા હરેશ ચૌધરીને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે। अन्य पोलीस अधिकारी અને કર્મચારીઓની વાત કરીએ તો ગાંધીનગરમાં પોલીસ ભવનમાં પીઆઈ તરીકે કામ કરતા જ્યોતિન્દ્રગીરી ગૌસ્વામી, ગાંધીનગર કમાન્ડો યુનિટમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા બકુલભાઈ ગુંદાણી, બનાસકાંઠા દિયોદરના ડીવાયએસપી પ્રવીણ ચૌધરીને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે। આ ઉપરાંત ગોધરાના એએસઆઈ રાજેન્દ્ર સિસોદિયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ રમેશચંદ્ર વાઘેલા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જગદીશ દવે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મનીષ પટેલ, સુરત પોલીસ કમિશનર કચેરીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પટેલ, ગાંધીનગર આઈબીમાં આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર નરેન્દ્ર ગોંડલિયા, અમદાવાદ એટીએસના પીએસઆઈ પ્રવીણ વાંજર અને રાજકોટ ગ્રામ્યના એએસઆઈ મહંમદ રફીક ચૌહાણને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતની અભૂતપૂર્વ તેમજ ઐતિહાસિક જીતના વર્ષ 2021માં 50 વર્ષ પૂર્ણ થયા, જેના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા વર્ષ 2021ને સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ઐતિહાસિક જીતની સ્મૃતિમાં 16 ડિસેમ્બરમાં 2020માં દિલ્હીથી રવાના થયેલ સ્વર્ણિમ વિજય મશાલ મિલિટરી સ્ટેશન જામનગર, દ્વારકા અને પોરબંદર પહોંચી હતી. ભારતીય સેનાના જવાનો દ્વારા સમગ્ર સૈન્ય સન્માન સાથે INS ખુખરી દીવ લાવવામાં આવી અને મુખ્ય અતિથિ દીવ કલેક્ટર સલોની રાયને સોંપાઈ. આ પ્રસંગે આર્મી અધિકારીઓ, નૌસેનાના અધિકારીઓ તેમજ જવાન તરફથી દીવ પ્રશાસનના સહયોગથી શહીદોના શૌર્ય પરાક્રમ, ત્યાગ અને બલિદાનને યાદ કરી ઉત્સાહ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સશસ્ત્રના અધિકારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, ગણમાન્ય અતિથિ, દીવ પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ₹250 કરોડની ગ્રાન્ટની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. નગરપાલિકાના આઉટગ્રોથ માટે 25% રકમ એટલે કે 62.50 કરોડ ફાળવાયા, જ્યારે કે 187.50 કરોડની રકમ મનપા માટે ફાળવવામાં આવી છે. શહેરી ગરીબો માટેની અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડનો મામલો આજકાલ વડોદરામાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. એવામાં આ કૌભાંડમાં શાસક પક્ષ ભાજપના 2 કાઉન્સિલર્સના નામ ઉછળતા રાજકારણ ગરમાયું. ભાજપના 2 કાઉન્સિલર્સ, જેમાં મનોજ પટેલ ઉર્ફે મંછો તેમજ કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે અધિકારીને ભલામણના નામો ઉમેરવા દબાણ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું, જેને કારણે હવે બંને કાઉન્સિલર્સે આ મામલે ખુલાસો કર્યો. મનોજ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપોને નકાર્યા અને કહ્યું કે અગાઉ પ્રકાશનગર ખાતે બંધ થઈ ગયેલી આવાસ યોજનામાં નાણાં ભર્યા હોવા છતાં પણ કેટલાક લાભાર્થીઓને આવાસ મળ્યા નથી, જેથી તેઓએ આ બાબતે પ્રમોદ વસાવાને જણાવ્યું હતું. લાભાર્થીઓની વાત છે. પ્રકાશનગરની સ્કીમ 2013ની અંદર કોર્પોરેશન દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, ડ્રો કરવામાં આવ્યો હતો અને ડ્રોની અંદર લોકોને મકાન ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ કન્સ્ટ્રક્શનને થોડો સમય થયા બાદ આજુબાજુના રહીશો દ્વારા વિરોધ થતાં એ સ્કીમ બંધ કરી દેવામાં આવી અને એ સ્કીમને ટોટલી સંપૂર્ણપણે બંધ કરી કોર્પોરેશને એ લાભાર્થીઓને જે લોકોને બીજી જગ્યાએ મકાન જોઈતા હોય એ લોકોને આપવાની વાત કરી અને ના જોઈતા હોય તો પૈસા જે લોકોએ ભર્યા છે પાછા આપવાની વાત હતી. એની અંદર જે લોકો અત્યારે મકાન વગરના છે, જે લોકોએ મકાન અત્યાર સુધી લીધા નથી ને પૈસા પણ કોર્પોરેશનમાં જમા છે, નામ જે ઉછાળવામાં આવ્યું છે એ મારું માનવું છે કે જે પ્રતિસ્પર્ધીઓ, વિઘ્ન સંતોષીઓ એ ખોટી રીતે નામ ઉછાળી રહ્યા છે. આની અંદર મેં કોઈ ભલામણ કરી નથી કે પ્રમોદ વસાવાને આ બારામાં કોઈ ડિસ્કશન થયું નથી, ક્યારે નથી થયું. રહી વાત બીજી કે પ્રજા પણ જાણે છે કે કલ્પેશભાઈ શા માટે જાહેર જીવનમાં છે અને આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી હોય ત્યારે કડકમાં કડક સજા થાય, તંત્ર સીધું કરવા માટે ભારતીય જનતા પાર્ટીને, અમે તો કાર્યકર્તા છે, અમને તો પાર્ટીમાંથી પણ સૂચના મળતી હોય તો વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામની યાદીના કૌભાંડ નવા ખુલાસા સામે આવ્યા છે. આવાસના કૌભાંડમાં ભાજપના કાઉન્સિલર્સના નામ ઉછળ્યા. કાઉન્સિલર અજીત દધીચે કૌભાંડનો ભાંડો ફોડ્યો. મનોજ પટેલ, કલ્પેશ પટેલ, અજીત દધીચીના નામોની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે કાઉન્સિલર્સના દબાણથી ડ્રોની યાદી બદલાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. કોંગ્રેસના ભૂમાફિયાને દૂધસાગર ડેરીના હોદ્દો આપવા મુદ્દે રજૂઆત કરવામાં આવી. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ભોપાજીએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાની રજૂઆત કરવામાં આવી. મહત્વનું છે કે કોંગ્રેસ તરફી મતદાન કરાવનારને જ ડેરીમાં ડિરેક્ટર પદ અપાતા વિરોધ કરવામાં આવ્યો, તેમજ ભોપાજીને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા માંગ કરાઈ.
સુરત શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ ફીને લઈને વિરોધ કરવામાં આવ્યો। યોગી ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા બેનર્સ લઈને વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયા કે શાળા સંચાલકો દ્વારા બેફામ રીતે ફી ઉઘરાવવામાં આવી રહી છે। દ્વારકા જિલ્લાના સલાયા ગામેથી ગેરકાયદેસર રીતે વેક્સિન આપવામાં આવતું હોય તે અંગેનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વેક્સિન લીધા વગર સર્ટિફિકેટ આપવામાં આવતા એસઓજી દ્વારા તપાસ હાથ ધરાઈ। આ કૌભાંડમાં સલાઈના ટ્રાવેલ એજન્ટ, કમ્પ્યુટર ઓપરેટર સહિત જિલ્લા આરોગ્ય અધિકારીની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। અમરેલી જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વડિયા કુંકાવાવ તાલુકામાં ઓછામાં ઓછો વરસાદ પડ્યો છે, જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સાથે વડિયા સુરવો નદી પર બંધાયેલો સુરવો ડેમમાં વહેલામાં વહેલી તકે સૌની યોજના મારફતે ડેમ ભરવામાં આવે અને પાણી છોડવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આજે વરસાદ ખેંચાણો છે અને સરકારશ્રીએ જાહેરાત કરી છે કે સૌની યોજનામાંથી ડેમો ભરવાના છે, તો ખેડૂતોને જો સૌની યોજનામાંથી બને ત્યાં સુધી વહેલી તકે જો અમારો સુરવો ડેમ ભરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય એમ છે। કારણ કે સુરવો ડેમના વાલ છે એ રામપુર આવેલો છે, તો રામપુરથી વાલ ખુલે ત્યાર પછી રામપુર, તોરી અને ખાનખીજડીયા આ ત્રણેયના નદી ઉપર આવતા ચેક ડેમો ભરાય ત્યાર પછી અહીં વડિયા પાણી પહોંચે। અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને આ વરસાદ ખેંચાતાની સાથે જ ખેડૂતોને પોતાના પાકોને લઈને ચિંતાઓ વધુ જોવા મળી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના વડિયા કુંકાવ તાલુકામાં સૌથી ઓછો વરસાદ થયો છે, ત્યારે ત્યાંના ખેડૂતોમાં પણ ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે। ત્યારે હું દ્રશ્ય બતાવવા માગીશ। આ એ જ અમરેલી જિલ્લાનું વડિયા શહેર અને આ શહેરની વચ્ચેથી પસાર થતી સુરવો નદી પર બંધાયેલો આ સુરવો ડેમ છે અને આ સુરવો ડેમના પાણીની ક્ષમતા 5.36 MCUM છે। ત્યારે હાલમાં પાણીનો જથ્થો અત્યારે 0.20 MCUM છે। ત્યારે ખેડૂતોમાં પણ આ ડેમ ખાલીખમ જણાતા ખેડૂતોમાં પણ પોતાની ચિંતા વધુ જોવા મળી રહી છે। ત્યારે પોતાના પાકોને પાણીની ખૂબ જરૂરિયાત હોવાથી ખેડૂતોની પણ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે આ સુરવો ડેમને સૌની યોજના દ્વારા ભરવામાં આવે અને આ ભરાયા બાદ પાણી છોડવામાં આવશે તો ખેડૂતોને ફાયદો થશે। છેલ્લા ટૂંકા સમયની અંદર જ જો પાણી ખેડૂતોને મળશે તો જ ખેડૂતોના પાકોને જીવતદાન મળશે। ત્યારે વડિયા પંથકના ખેડૂતોની પણ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે સુરવો ડેમમાં સૌની યોજના દ્વારા પાણી ભરવામાં આવે તો જ ખેડૂતોના પાકોને જીવતદાન મળી શકશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી। મોરબીના હળવદમાં જન આશીર્વાદ યાત્રાના બેનરમાં ધારાસભ્યની અવગણનાથી રાજકારણ ગરમાયું। હળવદ ધ્રાંગધ્રા મત વિસ્તારમાંના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો બેનરમાં ફોટો કે નામ રાખવામાં ન આવતા રાજકારણ ગરમાયું છે। સાથે જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયા અને ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો હોવાની વાતે પણ જોર પકડ્યું છે। મહત્વનું છે કે જન આશીર્વાદ યાત્રાને આવકારવા જાહેર જગ્યાઓ પર બેનર્સ લગાવાયા છે, પરંતુ ભાજપના જ ધારાસભ્યની બેનરમાંથી બાદબાકી કરાતા હવે વિવિધ જગ્યાએ વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે। વાત વન મહોત્સવની તો રાજ્યભરમાં 72માં વન મહોત્સવની આજે ઉજવણી કરવામાં આવી। વિવિધ જિલ્લામાં કાર્યક્રમ યોજાયા। દરમિયાન પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષારોપણ કરતી સંસ્થાઓનું સન્માન પણ થયું। ત્યારબાદ ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વન વિભાગના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી પણ ઉપસ્થિત રહ્યા। ભાવનગર, અમરેલી, જૂનાગઢ તેમજ તાપીમાં વન મહોત્સવની ઉજવણી થઈ। તો આજે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ભાવનગર, અમરેલી, જૂનાગઢ, તાપીની આ તસવીર કે જ્યાં પર્યાવરણ પ્રેમી પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા।
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી અને તે દરમિયાન તેઓએ કલગામમાં મારુતિનંદન વનનું લોકાર્પણ કર્યું. રાજ્યમાં ચાલી રહેલા 72માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના 21માં સાંસ્કૃતિક વન રૂપે અહીં મારુતિનંદન વનનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં 10 હેક્ટર જમીનમાં અત્યારે તો 50,000થી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું. આવનાર સમયમાં 1 લાખથી વધારે વૃક્ષ વાવવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે. એમાં આજે 21મા વનની મારુતિ નંદન જ્યાં હનુમાનજી પોતે આવેલા એ જગા ઉપર આખું મારુતિ નંદન વન નક્ષત્રો, ગ્રહો, મિયાવાકી આખી વ્યવસ્થા અને અનેક ફળફૂલ ઝાડ ત્યાં ઊભા કરવામાં. તો ગુજરાત નોન સ્ટોપમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.